સાયલા તાલુકાના ખેડૂતો મુદ્દે અધિક્ષક ઇજનેરને રજૂઆત કરવામાં આવી। 2 મહિના પહેલા PGVCL દ્વારા ચેકિંગ દરમિયાન રામગઢના 81 ખેડૂતોને 1 કરોડ ને 26 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, જેની આક્રમક રજૂઆત બાદ પરિણામે ખેડૂતોને આપેલા દંડની રકમમાં ઘટાડો થયો અને 25 લાખ જેટલી રકમ ભરવા માટે નોટિસ ઇસ્યુ ખેડૂતો વચ્ચે મળી છે, પણ હજુ અમુક છતી રહી ગઈ છે, જેના કારણે PGVCL ખાતે સુરેન્દ્રનગર અધિક્ષક ઇજનેરને રજૂઆત કરવામાં આવી। હજુ પણ ભૂલો સુધારી નિર્દોષ ખેડૂતોને દંડની રકમમાંથી રાહત આપવાની અધિકારી દ્વારા ખાતરી આપવામાં આવી છે। આ તકે મયુરભાઈ સાકરિયા, રઘુભાઈ સહિત આગેવાનો તેમજ રાજુભાઈ કડપડાએ રજૂઆત કરી હતી। માયાજા ન્યૂઝ ચેનલ ગામના ખેડૂતો આવેલા આજથી 1.5-2 મહિના પહેલા 1 કરોડથી વધારે રકમનો દંડ 81 ખેડૂતોને આપવામાં આવેલો, જેમાં ખરેખર નિર્દોષ ખેડૂતો હતા, જેને ખરેખર કોઈ અજાણી વ્યક્તિએ ખરાબાની જગ્યામાંથી વાડી વિસ્તારમાં લંગર આપી દીધેલું, જેનો ભોગ ફીડરના 81 ખેડૂત બનેલા। રજૂઆતના અંતે 1.5-2 મહિનાની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી એમના દંડમાં ઘટાડો કરવામાં આવ્યો, જે 1 કરોડથી વધારેની રકમ હતી એ 26,78,000 ખેડૂત વચ્ચે કરી આપવામાં આવી। પરંતુ હજુ 40થી 45 ખેડૂત એવા છે કે જેના ખેતરમાં પાણી જ નથી, જેના કૂવામાં પાણી જ નથી, જે લોકો ખરેખર આ વર્ષે ઉત્પાદન પણ આવ્યું નથી, જે લોકો વીજળીનો ઉપયોગ જ નથી કરતા, આ લોકો આ ખેડૂતો દંડ કેવી રીતે બાકી બધા પહેલા કેટલા નામ હતા સાહેબ? ટોટલ 81 નામ હતા। પહેલા 81 હતા, એમાં 78 ના આપણે બિલ આપ્યા પહેલા રજૂઆત પહેલા 81 હતા। તમારી રજૂઆત હતી ત્યારે 81 હતા, પછી આપણે બધાના ડેટા લેવડાવ્યા। આ બિલ લગભગ અમને 15-20 દાડા પહેલા ઇસ્યુ થયા। એટલે આપણે 1.5 મહિનો તો બધું જોયું, બધાના રોજકામ કર્યા, સ્થળ ઉપર જઈ એને શું વાવેતર કરેલું છે એ બધું અમે પરફેક્ટ બધું કરેલું છે। પછી તમારી જે રજૂઆત હતી કે ઓલું ફ્યુલ કોસ્ટ, આપણે ફ્યુલ કોસ્ટ નથી લીધો, એટલે તમે જે કીધું પ્રમાણે 1 કરોડના જે બિલ થતા હતા એ એક ખેડૂતના કરોડના લાખ બિલ આવતા હતા, એ ફ્યુલ કોસ્ટ કાઢીને આપણે જે એના હોર્સ પાવર છે એ મુજબ આપણે એને બિલ આપ્યા। બીજું કે આમાં હજી પણ એમને અવકાશ છે કે 50% ભરી અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરમાં રજૂઆત કરે। એ કાયદાકીય પ્રોસેસ તો સાહેબ અમે કરીશું। અમારી મૂળ વાત એ છે, એઝ એક અધિક્ષક ઇજનેર તરીકે અમે તમને સ્વાભાવિક છે કે રજૂઆત કરીએ, આદેશ તમારે નીચે આપવાના છે। હજુ ક્યાં છતી રહી છે એ બાબત નહીં, અમે સાંભળો સાહેબ, એ વખતે પણ અમે જ રજૂઆત કરી હતી, તમે એક ક્ષતિને સુધારવાનો પ્રયત્ન કર્યો, આજે પણ હજુ જ્યાં ક્યાંક ને ક્યાંક ક્ષતિ રહી છે એ રજૂઆત છે અમારી। એ વખતે સમથિંગ તમને પણ ખબર છે કે 1 લાખ કરતા વધારેનો દંડ ખેડૂતોને આપવામાં આવ્યો, ત્યાર પછી સુધારો થઈને અમુક ખેડૂતને 12,000 આવ્યો, અમુક ખેડૂતને 30,000, બરાબર? હા, એટલે સુધારો કરવામાં આવ્યો। મોટે હવે પહેલી વાત તો સાહેબ એ છે કે 81 ખેડૂતને પહેલા દંડ આપવામાં આવ્યો પ્રેસ નોટ મુજબ, અને આપે જે માહિતી આપી છે મુજબ। જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ રજૂઆત કરીને હાજી ત્યારે દંડ કોઈને આપ્યો જ નથી। હા, પછી તમારી રજૂઆતને ધ્યાનમાં લઈને આપણે બધા ડોક્યુમેન્ટ્સ ભેગા કર્યા। સાહેબ 1 કરોડ રૂપિયા વાળી પ્રેસ નોટ હતી, શું હતું? પ્રેસ નોટ આપી તો જ્યારે તમે આવ્યા ને પછી તો મને ખ્યાલ આવ્યો કે આ દંડ ઓકે, તમને ખ્યાલ આવ્યો, એપ્રોક્સિમેટ એસ્ટિમેટ આટલો થશે એટલે છાપામાં એ લોકો છાપી દીધું। બરાબર છે। ટૂંકમાં એમાં પછી સુધારો થઈ અને જે ખરેખર જે પહેલા દંડની રકમ હતી એ રજૂઆત પછી સુધારો થયો। ઓકે, એટલે એ માનીએ છીએ પહેલા જે રકમ હતી 1 કરોડ ઉપર હતી એ રકમ સુધરી અને અત્યારે 25-26 લાખ રૂપિયા આવ્યા। હજુ એમાં ક્યાંક ક્ષતિ રહી છે એ હું તમને કહું છું। પહેલી વાત તો એ છે કે પહેલા આવડી રકમ હતી અને પછી રજૂઆત પછી ઘટાડો કર્યો। સાહેબ, દરેક ખેડૂત દરેક ગામના દર વખતે રજૂઆત કરવા તો આવવાનું નથી, આ તો સમૂહ હતો એટલે હું એમની સાથે સાહેબ સાંભળો મારી વાત। અમે બધા કાર્યપાલક ભેગા કરીને આપણે કાયમી ડિસિઝન લઈ લીધું છે